ભગવત સ્વરૂપનો ઓળખાણની વાત 8મો ભાગ આપણે આવ્યા. હવે આગળ કહેશે મહારાજ કે આ 5 વર્તમાનમાં ખામી રહી ગઈ તો ચાલશે, પણ ભગવાનના સ્વરૂપની ઓળખાણમાં ખામી રહેવા દેતા નહીં. આગળ કહેશે માટે છતે દેહે જે પ્રકારે આવું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો. આગલું વાંચું. ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજણમાં કસર રહી તો એ કોઈ રીતે વાંધો ભાંગશે નહીં. માટે દેહ છતે પછી નહીં કાંઈ થાય. દેહ છતે જે પ્રકારે આવું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો. ચોખ્ખી આજ્ઞા કરી દીધી. ચોખ્ખી આજ્ઞા ભગવાન કરી દીધી કે આવો ઉપાય કરવો, ભગવાનના સ્વરૂપને ઓળખવાનો. પેલા તો છે ને એટલું તો મનાવવું જોઈએ. કાલે વાત કરી હતી કે આપણું ગમે ત્યારે મૃત્યુ આવે, હું ભગવાનના ધામમાં જવાનો છું, જવાનો છું, જવાનો છું, જવાનો છું. આ દેહ હું ભગવાનના ધામમાં જવાનો છું. મારે ફરીને બીજો જન્મ હવે ધરવાનો નથી. આટલી વાત તો પાક્કી કરવી જોઈએ, ચોક્કસપણે. હવે અહીંયા ભગવાનના સ્વરૂપને ઓળખવાની જે દેહ છે તે ચાલો મૃત્યુ પછી ભગવાન આપણે એ સમજાવી દે, પછી મૃત્યુ પછી કાંઈ ન થાય. દેહ છતે જ વાત કરી ભારત. જે પ્રકારે આવું રહસ્ય ભગવાનના સ્વરૂપને ઓળખો ને એ રહસ્ય એવો સમજાય તેવો ઉપાય કરવો. અને આ વાર્તા યથાર્થ સમજાણી હોય, સમજો, આ વાર્તા યથાર્થ સમજાણી હોય, યથાર્થ જેમ છે તેમ સમજાણી હોય, અને કદાચ કોઈ પ્રારબ્ધ કર્મને વશ થઈ જો કોઈ નીચ કે ઉચ્ચ દેહની પ્રાપ્તિ થાય તો પણ વૃત્રાસુરની પેટે જ્ઞાન જાય નહીં. કદાચ અપવાદ રૂપે છે. પ્રારબ્ધ કર્મને વશ થઈ અને ફરીને દેહ ધરવો પડ્યો તો પણ વૃત્રાસુરની પેટે જ્ઞાન જાય નહીં. ભગવાનના સ્વરૂપનું જે આપણે જ્ઞાન છે ને એ જ્ઞાન જાય નહીં. પછી ગમે ત્યાં જન્મ આવ્યો, નીચ કે ઉચ્ચ દેહની પ્રાપ્તિ થઈ પછી એટલું જ્ઞાન રહી જાય. અહીંયા હું હતો ને આવું છું. કેવી રીતે? જે ભરતજીને મૃગનો દેહ આવ્યો તો પણ પૂર્વ જન્મનું જ્ઞાન ટળ્યું નહીં. લ્યો આ દ્રષ્ટાંત. ઋષભદેવ ભગવાન આખી પૃથ્વીના રાજા હતા. બરાબર? આ એના દીકરા, તો એને શું કમી હોય કુંવરને? બરાબર? રાજપાટ બધું મૂકી જંગલમાં ગયા ભગવાનની આરાધના કરવા માટે. બરાબર? આરાધના કરી, જે કર્યું, ભજન કર્યું, તપ કર્યું. ક્યાં કર્યું તું? પુલ્હાશ્રમમાં. બરાબર? હવે કેવળ એક દયાને ખાતર હરણના બચ્ચાને બચાવ્યું અને એ બચ્ચું હાલતું ચાલતું થઈ ગયું, ઘાસ ખાવા શીખી ગયું, પછી એને છોડી દેવાનું હતું, પણ અનુસંધાન રહ્યું નહીં. બરાબર? એટલે મૃગના બચ્ચામાં બંધાઈ ગયા અને એમ કરતા કરતા મૃગ કરતા દેહ પડી ગયો. બરાબર? દેહ પડી ગયો અને પછી બીજો જન્મ આવ્યો જળ ભરતનો. બરાબર? પણ ઓલું જે જ્ઞાન હતું ને એ જ્ઞાન ગયું નહીં. એ જ્ઞાન રહી ગયું. એવી રીતે ભગવાનના સ્વરૂપનું જે જ્ઞાન થઈ ગયું
અને કદાચ 1000માં નહીં, લાખમાં કદાચ ને કોઈકને આવો જન્મ લેવો પડ્યો, લાખમાં, 1000માં નહીં, કોઈમાં નહીં, એટલે 1% નો આવે. હા, કદાચ ને કોઈકને લેવો પડ્યો, પણ છતાંય આ જ્ઞાન જે થઈ ગયું ને એ જ્ઞાન જાય નહીં, એટલે અંતે એની દુર્ગતિ ન થાય. પછી દેહ ભલે ગમે ત્યાં થઈ રહ્યો, પણ એની દુર્ગતિ નથી પાછી. એવું આ જ્ઞાનનું અતિશય મહાત્મ છે. આ જ્ઞાનનું અતિશય મહાત્મ છે. આ જ્ઞાન એટલે કયો? ભગવત સ્વરૂપની ઓળખાણ, એ જ્ઞાન. જો એનું મહાત્મ આવું જોરદાર છે. જો નારદજી, સનકાદિક અને બ્રહ્માદિક દેવ, તેમની સભામાં પણ નિરંતર આ જ વાર્તા થાય છે. જે કોઈ એક ભગવાન છે એમ માની અને આ વાર્તા થાય છે. નારદ, સનકાદિક એમની સભામાં પણ આ વાર્તા થાય છે. બોલો, જે કોઈ એક ભગવાન છે એને આપણે એમ કહીએ સ્વામિનારાયણ ભગવાન. પછી નિરંતર આ વાર્તા થાય છે. એક ને એક વાર્તા. હવે જો અત્યારે આ 13મું વચનામૃત ચાલે છે, અને એ વચનામૃત રોજ એની જ વાત કર્યા કરું તો અઠવાડિયું થાય ને, અઠવાડિયું એક ને એક વાત. તો અઠવાડિયું કાંઈ ને આપણે હાલો મહિનો કહી, મહિનો થાય પછી એમ કે હવે સ્વામી તો એક ને એક વાત કરે છે, તો કાંઈ જવાની જરૂર નથી. આમ હું એક ને એક વાત કરે છે. પછી આવે બધા નવી નવી વાત રોજ આવે તો માણસ મજા આવે. એક છોકરો કે એક ને એક શાક 2 દિન કે 3 દિન શાક થાય તો તરત જ કે બીજું શાક નથી મળતું, નથી ખાવું. એક ને એક શાક 3 દી સુધી ખબર નહીં કઈ વાર શું હોય છે. એ તો બધા નહીં હોય, કોક નહીં છે એવું. હા બોલો, એક ને એક શાક 3 દિવસ થાય તો કે બદલાવો, હવે શાક બીજું લેવો, ભલે મોંઘું થાય વાંધો નહીં. તો અહીંયા એક ને એક વાર્તા કર્યા કરીએ તો તમે છે ને આવો જ થશે. તો અહીંયા તમે કીધું નિરંતર આ વાત થાય છે નારદ સનકાદિકની સભામાં. બોલો, આ જ વાત થાય છે. આ વાતનો કાંઈક મહિમા હશે, આ વાત કાંઈક અતિ રહસ્યની છે, અને આ વાત બરાબર સોલિડ તરીકે આમ કે ને સાક્ષાત્કાર કરવાની હશે તો જ થતી હોય ને. પાછા હાલતું ફાલતુની સભા નથી કે કાંઈ બીજું બોલતા ન આવડતું હોય ને તો પછી એક ને એક વાત કર્યા કરે. હાલતું ફાલતું હોય કાંઈ ન આવડતું તો એક ને એક વાત કર્યા કરે. આ કઈ હાલતું ફાલતું નથી. બોલો, સતયુગી સંત છે નારદ સનકાદિક. બોલો, નિરંતર આ વાર્તા થાય છે. આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં. લ્યો, શાસ્ત્રમાંથી પોતાની મેળે સમજાય નહીં. સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય, પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજવામાં આવે છે. સત્પુરુષ જન્મે છે એમ ન કીધું, પ્રગટ થાય છે એમ કીધું, અને એના થકી તમે સમજો તો આ સમજવામાં આવે. એટલે તમારે એવું નહીં માની લેવાનું કે આપણાથી આ વાંચી લઈને તો આપણે ન ખબર પડે ને સ્વામી એક સત્પુરુષ છે, અથવા હું એમ માનું કે હું સત્પુરુષ છું, એવું હું માનતો નથી. પણ મેં સત્પુરુષ થકી સાંભળી છે ને એ તમને કહું છું.
સત્પુરુષ પાસેથી સાંભળી છે, બરાબર, અને સાંભળી એટલે એ હું આમ છાતી ફુલાવીને કહી શકું કે એક શબ્દ જવા દીધો નથી ક્યારેય. હા, 9મા ધોરણથી ભણતા હતા ત્યારથી એ કથાનો લાભ લેવાનો ચાલુ કર્યો. એ સ્વામી ધામમાં ગયા, હવે 14 વર્ષ પૂરેપૂરા. હા, અને આ પ્રસંગ આવે એટલે આવી વાતો સ્વામી તો ખીલી ઉઠતા. પ્રસંગ આવે ને ભગવાનના સ્વરૂપની વાતનો ત્યારે સ્વામી ખીલી ઉઠતા. હો, ખીલી ઉઠે એટલે ઘડિયાળનું ભાન ન રહે. પછી શેર વચ્ચે કઈ ગેપ આવે ને એટલે તરત ઓલા ગોવિંદ બાપા સજાન સાહેબ મહારાજની જય. હા, ઘડિયાળ ઉપર થઈ ગયું હોય અડધો કલાક ઉપર, પછી એને ખબર હોય કે સામે કલાક થઈ જાય તો પૂરું નહીં કરે કે. હા, પછી એમ કે હા સ્વામી તમે આમાં ખીલી ઉઠે ને ભાઈ તમને ઘડિયાળનું ભાન નથી રહેતું, પણ હવે આરતી હોતી થઈ ગઈ આગળ, હવે કોઠે પર બોલાય કે. હા, એવા ખીલી ઉઠતા. હો, હા, અને એક શબ્દ પેશર હતો, એ આ અને આ એ એટલે કોણ? અક્ષરધામમાં છે. અને આ એટલે અહીં મનુષ્ય રૂપે દર્શન આપે છે, અત્યારે પ્રતિમા રૂપે દર્શન આપે એ. પછી આ એટલે એ, આ એટલે જે પ્રતિમા રૂપે છે એ, અને એ એટલે અક્ષરધામમાં છે. એક જ છે. જો એ જે સમજાવવાની એની જે છટ્ટા હતી અને એનો જે પાવર હતો ને, બરાબર. એટલે હવે મારે એ કહેવું છે કે પોતાની મેળે આ સમજાય નહીં. અમે સત્પુરુષ છે એટલે હું સત્પુરુષ છું એવું તમારે માનવું નહીં, હું નથી માનતો, બરાબર. પણ અમે સત્પુરુષને આમ કે ને કે આ જે ખેડૂત હોય ને, ખેડૂત એને ગાયું વિહાય અને વાછડા આવે, બરાબર. વાછડી આવે તો બાયું રાજી થાય, અને વાછડા આવે તો કોણ રાજી થાય? પુરુષો. અને એ વાછડાને 2 આંચળ દોવે અને 2 આંચળ ધવરાવે. એને શું કહેવાય? હામા ધાયવા. એ હામા ધાયવા હોય ને વાછડા, અને એ પછી મોટા થાય અને ખેતરમાં એના હાથિયા હાકે બળદ ગાડે જોડે, ગમે ત્યાં જોડે, ભરતનું ગાડું હોય, ભર ભરેલું હોય, ખાતરનું ભર્યું હોય, એ ગુડિયા વારે નહીં. હો, એ ગુડિયા નો વાર. બાકી તો સામે તર સડે ને ગાડું હોય ને તો બળદ બેસી જાય, દેખે તર દેખે ત્યાં, અથવા વધારે વજન ભરી દીધું હોય તો બેસી જાય. અને એ બાપો એમ કે બે ઉપર હાથ મૂકે ને ત્યાં તો 4 પૈકી દોડવા લાગે. હો, મારવા ન પડે ને બોડા રાયસુ ના હોટા. હા, એ સામે થાય એમ ભાઈ મારે ન કહેવાય, પણ હરવેકથી હું કહી દઉં, અમે સત્પુરુષને સામે ધાવેલા છીએ. એટલે આ પાવર ને કેપ છે ને બધું એનો હશે, મારો નથી કાંઈ. બીજા આમાં વાત આવી કે શાસ્ત્રમાં બધી વાત પડી હોય પણ પોતાની મેળે સમજાતી નથી. ગ્રંથમાં તો લખ્યું હોય, પણ સત્પુરુષ જ્યારે પ્રગટ થાય, સત્પુરુષ પ્રગટ થાય અને ત્યારે એમના મુખ થકી આ વાત જાણવામાં આવે છે. તો તમારે ભાઈ આવી તો ગઈ, ગોતવા જવા ન પડે કે. હા, આ સ્વામિનારાયણ ભગવાન બોલે છો. ઘણા લોકો એવું કહે કે અમે કોઈ પણ નંદ સંતની વાત હોય ને એને અમે માન્ય નહીં, બરાબર. વચનામૃતમાં એ સિવાય બહાર ન માન્ય નથી. તો આપણે વચનામૃતથી બહાર જવું નથી. એ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન એમ બોલી ગયા કે જ્યારે આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા એ તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં. ના પડતી ભલે ગમે એટલી બુદ્ધિ હોય તોય 9માં આવશે, બરાબર. બુદ્ધિવાળા હોય એનાથી સમજાતું નથી કે ત્યાં બુદ્ધિનો માર્ગ ઉડાડી દે છે. પછી કે છે સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય, પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી વાત સમજવામાં આવે છે. પણ યુટર્ન આવ્યો, પણ પોતાના બુદ્ધિ બળે કરીને
સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી. તો આગલા એક વચનામૃતમાં આવે છે, 18મા વચનામૃતમાં. એના આપણી પાસે એક જ મિનિટ છે, છતાં હું કહી દઉં કે એમાં એમ મહારાજે કીધું 18મા વચનામૃતમાં કે મુક્ત કેમ થાય, તો કીધું કે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, મહાભારત આદિ ઇતિહાસ તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને તથા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં. બોલો, એ તો આમાં કીધું છે એમ વર્તે તો મુક્ત થાય. એટલે એમ થાય કે ફલાણા ભાઈ તો ઓહો આટલી બધી ડિગ્રીઓ, આટલા વિદ્વાન, આવા મહાન, ને એ વાત કે ખોટી હોય એ તો સાચી જ હોય ને, કે પણ ના પાડી. હા, આમાં વિદ્વતા કામ લાગતી નથી. ગમે એટલો ઊંચો અભ્યાસ, ગોલ્ડ મેડાલિસ્ટ, ડબલ ચોબલ, એ અહીંયા કામ લાગતા નથી. અહીં તો સત્પુરુષ પ્રગટ થાય અને એના મુખ થકી જે વાત સાંભળે તો એ વાત સમજાય છે, ગ્રંથમાંથી પોતાની મેળે સમજાતી નથી. સ્વામિનારાયણ ભગવાનની જય.